શ્રી ગણેશાય નમઃ. ઓમ નમઃ શિવાય. આપ સર્વેનો ધાર્મિક વર્લ્ડમાં ફરીથી હાર્દિક સ્વાગત છે. બુધવારે ત્રયોદશી આવે છે, જે પ્રદોષ વ્રત અથવા તો બુદ્ધ પ્રદોષ વ્રત કહેવાય છે. આજના વિડીયોમાં આપણે પ્રદોષ અથવા તો બુદ્ધ પ્રદોષ વ્રત મહિમા, ત્રયોદશી વ્રતની વાર્તા તથા બુદ્ધ પ્રદોષ મહાત્મા વિશે વાત કરીશું. જે પ્રદોષ વ્રત પૂરી શ્રદ્ધાથી કરવામાં આવે તો ભગવાન મહાદેવ શિવ તમારી દરેક સમસ્યા દૂર કરે છે અને તમારું જીવન મંગળકારી બનાવે છે. માટે આપ સર્વે વિડીયોને અંત સુધી જરૂરથી નિહાળજો અને વિડીયોને લાઈક જરૂરથી કરજો તથા કોમેન્ટમાં ઓમ નમઃ શિવાય અથવા તો હર હર મહાદેવ પણ જરૂરથી લખજો. મિત્રો, વ્રત કરનારે તેરસના દિવસે વહેલી સવારે ઉઠી નિત્ય કર્મ અને પૂજા પાઠ પતાવી ભગવાન શિવના મંદિરે જઈને દર્શન કરવા અને મનમાં વ્રતનો સંકલ્પ કરવો. આખો દિવસ ઉપવાસ કરવો. જો નકોરડો થઈ શકે તો વધારે સારું. સાંજના સમયે વ્રત કરનારે નાઈ ધોઈ સ્વચ્છ સફેદ વસ્ત્ર ધારણ કરવા અને સંધ્યા વંદના કરવી અને ત્યારબાદ ભગવાન શિવનું પૂજન પ્રારંભ કરવો. પૂજા સ્થળને સ્વચ્છ પાણીથી ધોઈને ત્યાં 7 ધાનનો યંત્ર બનાવો અને તેના ઉપર 7 રંગના પુષ્પથી પદ્મ પુષ્પની આકૃતિ બનાવી તેની સામે પૂર્વાભિમુખ કુશના આસન ઉપર અથવા ગરમ આસન ઉપર બેસવું અને ભગવાન શિવનું ધ્યાન કરવું. કરોડો ચંદ્રમા સમાન કાંતિવાળા ત્રિનેત્રધારી મસ્તક ઉપર ચંદ્રમા રૂપી આભૂષણ ધારણ કરવાવાળા પિંગલ વર્ણના જટાજૂટ ધારી નીલકંઠ તથા અને રુદ્રાક્ષ માળાઓથી સુશોભિત વરદહસ્ત ત્રિશૂલધારી નાગના આભૂષણ અને કુંડળ ધારણ કરનારા વ્યાઘ્ર ચર્મ ધારણ કરેલા રત્ન જડિત સિંહાસન પર વિરાજમાન એવા દેવાધિદેવ મહાદેવનું ધ્યાન ધરવું. હવે ત્રયોદશી વ્રતના મહાત્મા વિશે વાત કરીએ તો ત્રયોદશી વ્રત એટલે કે પ્રદોષ વ્રત કરવાવાળો મનુષ્ય સદા સર્વ પ્રકારે સુખી રહે છે. તેના સંપૂર્ણ પાપોનો નાશ આ વ્રતના પ્રભાવે થાય છે અને આ વ્રત જો વિધવા સ્ત્રી કરે તો તેના આ જન્મ અને ગયા જન્મના પાપોના નાશ થાય છે અને આગલા જન્મમાં તે અખંડ સૌભાગ્યવતી રહે છે. સુહાગણ સ્ત્રીઓનો ચૂડી ચાંદલા અખંડ રહે છે અને ધન તથા ધાન્યના ભંડાર ભરેલા રહે છે અને કુંવારી કન્યા પણ જો આ વ્રત કરે તો તેને ઈચ્છિત ઘર અને વર મળે છે. વ્રત કરનાર જે મનોકામનાથી વ્રત કરે છે તેની મનોકામના ભગવાન શિવ અચૂક પૂરી કરે જ છે. સૂતજી કહે છે, ત્રયોદશી પ્રદોષ વ્રત કરવા વાળાને ગાયનું દાન કરવા જેટલું પુણ્ય મળે છે. આ વ્રતને જે ભાવિક સંપૂર્ણ વિધિ વિધાન અને તન મન ધનથી કરે છે તેના સઘળા દુઃખ અને દારિદ્ર્ય દૂર થાય છે અને મોક્ષ એવા પરમ પદને પામે છે. મિત્રો, સર્વ કામની સિદ્ધિ માટે આ પરમ ફળદાયી બુદ્ધ પ્રદોષ વ્રત કરવું જોઈએ. મિત્રો, હવે આગળ વાત કરીએ બુધવાર ત્રયોદશી એટલે કે બુદ્ધ પ્રદોષ વ્રતની વ્રતકથા વિશે. આ વ્રત કરનારે એકટાણું કરવું જોઈએ. આ વ્રતમાં લીલા રંગની વસ્તુનો ઉપયોગ કરવો જોઈએ. આ વ્રત ભગવાન શંકરનું અતિ પ્રિય વ્રત છે. ભગવાન શંકરની પૂજા ધૂપ દીપ અને બીલીપત્રથી કરવી જોઈએ. હવે બુદ્ધ ત્રયોદશીની વ્રતની વાર્તા જે આ મુજબ છે. પ્રાચીન કાળની વાત છે. એક યુવાનના નવા લગ્ન થયા હતા. લગ્ન પછી પોતાની પત્નીને તેડવા માટે પોતાના સાસરે ગયો અને કહ્યું, હું મારી પત્નીને બુધવારના દિવસે જ અહીંથી લઈને મારા ગામ તરફ રવાના થઈશ. તે યુવાનને તેના સાસુ સસરા અને સાળા સાળીઓ ઘણો સમજાવ્યો કે બુધવારે દીકરીને સાસરે વળાવવી કે પત્નીને પિયરથી તેડી લાવવી શુભ નથી. પણ તે યુવાન એકનો બે ન થયો. તેડી જઈશ તો બુધવારે, બીજા કોઈ વારે નહીં. છેવટે હારેલા થાકેલા
તેના સાસુ સસરાએ કચવાતા મને દીકરી અને જમાઈને વિદાય આપી. પતિ પત્ની બળદગાડામાં પોતાના ગામ તરફ જઈ રહ્યા હતા. ત્યારે ગામની બહાર નીકળી વગડામાં પહોંચ્યા ત્યારે પત્નીને પાણીની તરસ લાગી. તેણે તેના પતિને કહ્યું, સ્વામી, મને એકદમ તરસ લાગી છે, મને પાણીની વ્યવસ્થા કરી આપો તો સારું. પતિ તેની પત્નીને ઝાડ નીચે બેસાડી લોટો અને દોરી લઈને પોતે પાણીની તપાસમાં નીકળ્યો. થોડી વાર પછી જ્યારે તે પાણી લઈને પાછો આવ્યો ત્યારે તેણે જોયું કે તેની પત્ની કોઈ અન્ય પુરુષ સાથે બેઠી હતી અને પાણી પીતા પીતા હસીને વાતો કરી રહી હતી. આ દ્રશ્ય જોઈ તેનો ક્રોધ 7મા આસમાને પહોંચી ગયો અને તેની આંખોમાંથી આગના તણખા ઝરવા લાગ્યા. તે પેલા પુરુષ સાથે ઝઘડો કરવા લાગ્યો, પણ તેના આશ્ચર્યની કોઈ સીમા ન રહી જ્યારે તેણે જોયું કે તે પુરુષ પોતાનો હમશકલ છે. તે હુબહુ પોતાની પ્રતિકૃતિ હતો. ઝઘડાને કંઈ તેડું ન હોય ત્યાંથી પસાર થતા લોકોની ધીમે ધીમે ભીડ જામવા લાગી. થોડી વારમાં સિપાહી પણ ત્યાં આવી ગયા. સિપાહીએ આખી વાત જાણી તો તેમને પણ આશ્ચર્ય થયું. બંનેનો દાવો હતો કે આ સ્ત્રીનો પતિ હું છું. ત્યારે સિપાહીએ સ્ત્રીને પૂછ્યું, બોલ બહેન, આ બેમાંથી તારો પતિ કોણ છે? તે બિચારી તો મૂંઝવણમાં મુકાઈ ગઈ, કેમ કે બંનેના ચહેરા અને બાંધો બધું જ એક સરખું જ હતું. આવી રીતે પોતાની તથા પોતાની પત્નીની આવી બેઇજ્જતી થતી જોઈ અસલ પુરુષની આંખમાં આંસુ આવી ગયા. તેણે પોતાની ભૂલનો અહેસાસ થયો અને તેણે મનોમન ભગવાન શંકરને પ્રાર્થના કરી અને પોતાની ભૂલની ક્ષમા માંગી અને બુદ્ધ પ્રદોષનું વ્રત કરવાનો મનોમન સંકલ્પ કર્યો. જેવી તેની પ્રાર્થના પૂરી થઈ કે તરત પેલો પુરુષ અદૃશ્ય થઈ ગયો અને આ યુવાન પોતાની પત્નીને લઈ સકુશળ પોતાના ઘેર પહોંચી ગયો. ત્યાર પછી તેણે આ જીવન બુદ્ધ પ્રદોષનું વ્રત કર્યું. હે શંકર ભગવાન, તમારું પ્રદોષનું વ્રત કરનાર દરેકને ફળજો. ઓમ નમઃ શિવાય. મિત્રો, કોમેન્ટમાં ઓમ નમઃ શિવાય અથવા તો હર હર મહાદેવ જરૂરથી લખજો અને વિડીયોને લાઈક જરૂરથી કરજો. અને હજુ સુધી તમે અમારી આ ચેનલ ધાર્મિક વર્લ્ડને સબસ્ક્રાઈબ ન કરી હોય તો હમણાં જ સબસ્ક્રાઈબ કરી નાખજો, કારણ કે અમારી આ ચેનલ ઉપર હિન્દુ ધર્મને લગતા વિડીયો દરરોજ અપલોડ કરવામાં આવે છે. જો આપને આવા વિડીયો જોવા ગમતા હોય અને આપે હજુ સુધી અમારી આ ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરી નાખજો અને બાજુમાં આપેલ બેલ આઇકન એટલે કે ઘંટડીને દબાવી અને ઓલ નોટિફિકેશન ઉપર દબાવી નાખજો, જેથી અમે નવો વિડીયો અપલોડ કરીએ તો તેની માહિતી આપને નોટિફિકેશન મારફતે મળતી રહે. મળશું નવા વિડીયોમાં આવી જ જાણકારી સાથે. ધન્યવાદ.